જૂનાગઢના માંગરોળ તાલુકાના નાંદરખી ગામના લોકોએ નાંદરખીથી ચંદવાણા ગામ સુધીના રસ્તાની બિસ્માર હાલતને લઈને ગંભીર આક્ષેપો કર્યા છે. ગામ લોકો લાંબા સમયથી આ રસ્તો બનાવવાની માંગ કરી રહ્યા છે, પરંતુ જ્યારે તેઓએ આ મુદ્દે આવેદનપત્ર આપવા ગયા ત્યારે જાણવા મળ્યું કે આ રસ્તો કાગળ ઉપર 5 લાખ રૂપિયાના ખર્ચે બની ગયો હોવાનું સામે આવ્યું છે. આ બાબતે ગ્રામ લોકોએ ભ્રષ્ટાચારનો આરોપ લગાવ્યો છે અને ઉચ્ચ કક્ષાએ તપાસની માંગ કરી છે. ગામ લોકોએ ચેતવણી આપી છે કે જો આ મામલે તાત્કાલિક તપાસ નહીં કરવામાં આવે તો તેઓ તાલુકા પંચાયત સામે ઉપવાસ આંદોલન કરશે. રસ્તાની ખરાબ હાલતને કારણે ગામ લોકોને રોજિંદા જીવનમાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. નાંદરખીથી ચંદવાણા જૂનો જતો રસ્તો રાતરાળા નામે આ રસ્તો ઓળખાય છે. આ રસ્તો અત્યારે ચોમાસાની સિઝનમાં ફૂલ ધોવાતા અમે એને રિપેર કરવા માટે રજૂઆત કરતા પંચાયતમાં અને તાલુકા પંચાયત તપાસ કરતા આ રસ્તો તો 22-23માં બની ગયેલ છે એવું રેકર્ડ દેખાડે છે. આ 5,70,523 રૂપિયાનું બિલ ઉધારેલ છે અને આ રસ્તો ત્યાં કંઈ બનેલ જ નથી. એક ટ્રેક્ટર આજ 10-20 વર્ષમાં કોઈ નાખેલ નથી. એ જેથી કરીને આ જે તે કંઈ બી ખોટું કર્યું છે, જે મોટું કૌભાંડ કર્યું છે એની સામે તાત્કાલિક સખતમાં સખત પગલાં લઈએ અને અમારો રસ્તો બનાવી રાખે. જો આ હું અરજી આપી, આજે આવેદન આપ્યું, એનું જો નિરાકરણ નહીં આવે તો અમે નાથી છૂટકે ટૂંક સમયમાં આ તાલુકા પંચાયતની સામે ઉપવાસ ઉતરશું અમે.